મોર્નિંગ મિત્રો, કેએલપી સોશિયલ સાયન્સ પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ પાર્ટ 3 આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વિશે આપણે આજે સમજવાનું છે. અર્થશાસ્ત્રની અંદર આપણે આગળ કહ્યું હતું તે પ્રમાણે કે બી અર્થ એટલે નાણાં વગરની કોઈ પણ પ્રવૃત્તિ ને સ્વીકાર કરવામાં આવતો નથી. તો આપણે અર્થતંત્રના માળખાને સમજવા માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની સ્પષ્ટતા કેળવવી રહી છે. તો મિત્રો, આપણે સૌ પહેલા આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું એના વિશે વિગતે વાત કરીએ. તો પહેલો આપણો મુદ્દો જે છે એને લઈશું આર્થિક પ્રવૃત્તિ. હવે જુઓ, એની સંકલ્પના વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરજો. આવક મેળવવા ના કે ખર્ચ કરવાના, આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી જે કઈ પ્રવૃત્તિ શારીરિક કે માનસિક કરવામાં આવે છે તેને ખાસ સમજવા પ્રયત્ન કરજો. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને બે વસ્તુ એ મહત્વની છે. એક તો આવક મેળવવું, બીજી વસ્તુ છે કે સાથે ખર્ચ કરવો. અને આમે જો માણસ જે છે ને એ પોતે કઈ ઉદ્યમ કરે છે, પ્રવૃત્તિ કરે છે, તો એ આવક માટે કરે છે અને એટલા માટે કરે છે કે એને ખર્ચ કરવું પડે છે જીવન જીવવા માટે. કેટલાક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે શિક્ષક. તમે તો કે શિક્ષક જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિના બદલાની અંદર એને વેતન મળે છે, નાણું મળે છે. અનેક ઉદાહરણો આપી શકીએ. શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, ખેડૂત, ખેતમજૂર વગેરે વગેરે. ટોટલી જેટલા લોકો પ્રવૃત્તિ કરે છે તે કામદારો જે છે એમની જે પ્રવૃત્તિ જે છે એ શારીરિક, જ્યારે શિક્ષક, ડોક્ટર, ઇજનેર એમની જે પ્રવૃત્તિ જે છે એની અંદર શરીરની બળની જગ્યાએ એ કળનો ઉપયોગ કરે છે, એ મસ્તિષ્ક પાવરનો ઉપયોગ કરે છે. તો આમ આ જે આવક મેળવવાના હેતુથી જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આજે જગતનો કોઈ પણ વ્યક્તિ છે ને, તમે તો પ્રવૃત્તિ એટલા માટે કરે છે કે એના બદલામાં એને કંઈક પ્રાપ્ત થાય. શિક્ષક મહેનત કરે છે તો બદલામાં એને વેતન કે નાણું મળે છે. તો આને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. હવે નંબર 2 આપણે બંને સાથે લેવાનું છે. બીજા નંબરની અંદર કહ્યું છે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર નાણાંની આપલે લે વેચ થાય ને તો જ, પરંતુ કેટલીક એવી પણ પ્રવૃત્તિઓ જે છે કે જેની અંદર નાણાંની આપલે થતી નથી. સેવા કરે છે, પ્રવૃત્તિ કરે છે, પરંતુ એમાંથી એને કંઈ પ્રાપ્ત થતું નથી. એટલે આપણે વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે પ્રવૃત્તિનો હેતુ સમજવા પ્રયત્ન કરજો. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી. અહીં શબ્દ ખાસ ધ્યાન રાખજો. આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ નથી. એને કોઈ પ્રત્યક્ષ બદલો મેળવવાનો હેતુ નથી. ઉદાહરણ તરીકે
આપણે આપી શકીએ માતા. જો કે માં જે છે એ પોતાના બાળકને ઉછેરવા માટે કેટલી સખત પરિશ્રમ, મહેનત, દિવસ રાત, પરંતુ આવક મેળવવા માટે પ્રવૃત્તિ કરતી નથી. એને આવકનો બદલો મેળવવા એ પ્રવૃત્તિ કરતી નથી. એટલે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર સમાવેશ કરીશું. ઉપરના ઉદાહરણને થોડા રિપીટ કરી શકીએ. માનો કે આપણે આગળ કહ્યું કે બી શિક્ષક, તો આ જે શિક્ષક જે છે એ શાળામાં જ્યારે લેક્ચર લે છે, વિદ્યાર્થીનીઓને ભણાવે છે અને એને આર્થિક બદલો એટલે કે વેતન કે નાણું મળે છે, તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ કરી. પરંતુ એ જે શિક્ષક જે છે તે એ કદાચ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો ને પોતાના વધારાનો સમય એ ફાળવીને ત્યાં શિક્ષણ આપવા જાય છે અને એના બદલાની અંદર એ 1 રૂપિયો પણ લેતો નથી, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અરે એમ પણ કહી શકીએ ને કે જે શિક્ષક જે છે પોતાના ઘરે પોતાના બાળકોને એ શિક્ષણ આપે છે, તો બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એ રીતે અનેક રીતે કહી શકાય. ડોક્ટર છે, માનો કે આ ડોક્ટર જે છે, કેટલાક ડોક્ટરો તમે જોતા હશો મહિનામાં કે એક અઠવાડિયાની દરેક દિવસ એવો ફાળવતા હોય છે કે એ લોકો પોતાની ફી લેતા નથી અને એવા ગરીબ જે દર્દીઓ હોય છે એને એ લોકો સેવા કરે છે, તો આને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. તો આમાં બિન આર્થિક પ્રવૃત્તિનો મતલબ એ જ છે કે એમને પ્રત્યક્ષ બદલાનો કોઈ અપેક્ષા હોતી નથી. તો કદાચ અહીંયા સ્પષ્ટ થઈ ગયો છે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. આમાં ડીપમાં જઈએ તો ઘણા બધા ઉદાહરણો આપી શકીએ, પરંતુ એ આપી શકતા નથી. છતાં એક ઉદાહરણ આપી દે. માનો કે નર્સ દવાખાનામાં પોતાના ક્લિનિકમાં જાય છે અને દર્દીઓની સેવા કરે છે, તો આ એ આર્થિક પ્રવૃત્તિ છે. પરંતુ ઘરે જઈને પોતાના પતિની કે સાસુ સસરાની સેવા કરે છે, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કેમ કે એમાંથી એને નાણું બનતું નથી, એનું કર્તવ્ય છે. તો આ રીતે મિત્રો આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો વાત કરી. કોઈ મૂંઝવણ હોય તો ચોક્કસપણે કોલ કરીને કહી શકશો. હવે એના પછીનો જે આપણો મુદ્દો જે છે નંબર 2, એને ભારતીય અર્થકારણનું માળખું. ભારતીય અર્થકારણનું માળખું. દેખો મેં આગળ કહ્યું હતું કે ભારતીય અર્થકારણનું માળખું તમારે સમજવું હોય ને તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ સમજવી રહી જ, તો આપણે એની સમજ કેળવી. હવે એને આપણે વિગતે વાત કરીશું. તો તમે જુઓ અહીંયા ભારતીય અર્થકારણના માળખાને સમજવા માટે એને 3 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યું છે. તો આપણે એક પછી એક વિભાગની વિગતે આપણે ચર્ચા કરીશું. તો આર્થિક પ્રવૃત્તિ માટે તમે દેખો કંઈ ને કંઈક કોઈને બધાને કંઈક ને કંઈક વ્યવસાય, જેને આપણે સામાન્ય શબ્દોની અંદર ધંધો કહીએ છીએ, રોજગારી કહીએ છીએ, કરવો જ પડે. પોતાના જીવનના ગુજારા માટે એને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી પડશે, કંઈક ને કંઈક રોજગારીમાં જોડાવવું પડશે જ. તો એને આપણે એ 3 વિભાગની અંદર વહેંચણી કરવામાં આવી છે. તો પહેલો આપણે આપીશું એના વિભાગોમાં 3 વિભાગ. નંબર 1 ની અંદર આપણે લઈશું પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર દેખો આ મહત્વનું છે. આપણા ભારતીય અર્થકારણની અંદર મહત્વની કોઈ મુદ્દો હોય ને તો એ જે છે, જેને આપણે ઉદાહરણ આપીએ એટલે કદાચ તરત જ આપણે ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે ખેતી, પશુપાલન, એ સાથે કાચો માલ. હવે આ જે કાચો માલ જે છે એ ખેત ઉત્પાદનનો હોય
કે પેલો જે મજૂર જે છે એ ખાણમાંથી એક કોલસાનો નિકાલ કરતો હોય કે કદાચ સોનાનો નિકાલ કરતો હોય, ત્યાં માત્ર એ લેબર કામ કરે છે, મજૂરી કરે છે, અને એના બદલાની અંદર એને માત્ર દૈનિક ભથ્થું, દૈનિક રોજગારી જ મળે છે, એનાથી વિશેષ એને કંઈ મળતું નથી. એની સાથે આપણે એ પણ કહી શકીએ જંગલ પેદાશો. હવે તમે તો કહો આપણા દેશની અંદર કેટલા કરોડો લોકો જે છે જેને એસટી, એમનું જીવનનો ગુજારો જે છે ને એ જંગલ આધારિત છે. એટલે જંગલોની અંદર જે પેદાશ થાય છે એ પેદાશની એ લોકો વેચાણ કરીને એનો બદલો કંઈક મેળવે છે. તો આ જંગલ પેદાશો એને પણ આપણે પ્રાથમિક ક્ષેત્રની અંદર લઈશું, ખેતીને પ્રાથમિક ક્ષેત્રમાં લઈશું. ખેતી હોય એટલે પશુપાલન આવે છે. એ સાથે બીજા પણ ઉદાહરણ આપી શકીએ, મરઘા, બતકા ઉછેર. મરઘા બતકા ઉછેર આજે તમે જોતા હશો, આપણે બનાસકાંઠાની અંદર જ કદાચ તમે વડગામ તાલુકાની અંદર જાઓ તો કેટલાક મિત્રો જે છે ને એ પોતાના ખેતરની અંદર આવા મરઘા ફાર્મ બનાવે છે અને એમાંથી પણ પોતે ઉત્પાદન કરતા હોય છે. તો એ રીતે આપણે અનેક ઉદાહરણો આપી શકીએ. તો અહીંયા પ્રાથમિક ક્ષેત્રનો વાતનો ખ્યાલ આવી ગયો હશે. હવે નંબર 2, માધ્યમિક ક્ષેત્ર, મધ્યમ, વચ્ચેની કડી. જો એમાં આપણે લઈશું ટાંકણીથી માંડીને મહાકાય, વિશાળ યંત્રો નું ઉત્પાદન, ટાંકણીથી માંડીને મહાકાય વિશાળ યંત્રોનું ઉત્પાદન, એને આપણે માધ્યમિક ક્ષેત્રની અંદર સમાવેશ કરીશું. તો મિત્રો અહીંયા ટૂંકમાં દેખો, મોટા ભાગે એ નાના કે પછી પાયાના, પછી લઘુ ઉદ્યોગો હોય કે ભારે ઉદ્યોગો હોય, આ દરેકનો સમાવેશ આપણે માધ્યમિક ક્ષેત્રની અંદર કરીશું. તમે જો પ્રથમ જે ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર, એનું માત્ર કામ શું છે? જેમ કહ્યું કે ભાઈ પેલા ખનિજનું ખોદકામ કરીને એ લોકો માત્ર બહાર કાઢે છે, આ એમનું કામ છે, પ્રાથમિક ક્ષેત્રનું કામ છે. પડતું ખનિજ, ઉદાહરણ તરીકે તમે દેખો કોલસો કાં તો પછી પેટ્રોલિયમ પેદાશો. તો આ પેટ્રોલિયમ પેદાશો જે છે ને એ તમે જો સીધી જ આપણે ઉપભોગ કરી શકતા નથી, પરંતુ એના પછી જે પ્રોસેસ થાય છે યંત્રોની અંદર, મિલ ફેક્ટરી, કારખાનાની અંદર કે વ્હીકલની અંદર વપરાશ માટે જે પ્રોસેસ માંથી પસાર થવું પડે છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર આવી શકે. અને એની અંદર તમે દેખો વિશાળ મૂડીની પણ જરૂર પડે, વિશાળ શ્રમની પણ જરૂર પડે અને વિશાળ કાર્યક્ષેત્રની પણ જરૂર પડે. તો આ રીતે માધ્યમિક જે ક્ષેત્ર જે છે તે એક મહત્વનો ઉત્પાદનની કડી કરતો ઉદ્યોગ છે. નંબર 3, જેનું નામ આપીશું આપણે સેવા ક્ષેત્ર. મિત્રો, વિદ્યાર્થીઓ ખાસ અહીંયા ધ્યાન રાખજો. અહીંયા જે સેવા શબ્દ જે છે આજે આપણા ભારત દેશની અંદર જે સેવાનો સામાન્ય અર્થ કરે છે એના કરતા અર્થશાસ્ત્ર કંઈક અલગ વાત કરે છે. અહીં સેવા એટલે મફત નથી. આપણે તો કેટલાક લોકો હોય છે ને પોતાના ઘરની અંદર વધેલું, ખાધા પછીનું, જમ્યા પછીનું વધારેલું એઠવાડ જે છે ને, અને એને કદાચ કોઈ ગરીબ આવે ને અને એને આપી દે ને તો કે અમે એની સેવા કરી. ઉત્તરાયણના દિવસે પેલા ગાયને એક ઘાસનો પોળો નાખી દે ને તો કે અમે મોટું પુણ્ય કરીએ. કોઈના મદદરૂપ બને ને તો કે અમે સેવા કરીએ. તો સેવાનો અર્થ સામાન્ય વ્યવહારની અંદર કંઈક અલગ કરવામાં આવે છે, અર્થશાસ્ત્રની પરિભાષાની અંદર સેવાનો અર્થ અલગ કરવામાં આવે છે. એના ઉદાહરણો દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીશું. ઉદાહરણની અંદર તમે જુઓ, આપણે પહેલા લઈશું વ્યાપાર, બીજા નંબરમાં લઈશું સંદેશા વ્યવહાર,
એ સિવાય અનેક માર્ગો, હવે માર્ગોની અંદર તમે જુઓ, એ જમીન માર્ગ હોય, હવાઈ માર્ગ હોય કે દરિયાઈ માર્ગ હોય, આ બધા જ એની અંદર એનો સમાવેશ થશે. એ સિવાય તમે જુઓ શિક્ષણ, આ શિક્ષણ જે છે ને એ પણ સેવામાં આવે છે. આગળ જ ઉદાહરણ આપણે આપ્યું હતું આર્થિક પ્રવૃત્તિની અંદર શિક્ષકનું. તો આ જે શિક્ષક જે છે ને એ તમે દેખો સેવા એ મફત કરતો નથી. એ જે કંઈ કરે છે ને પ્રવૃત્તિ એમાંથી એને આર્થિક બદલો મળે છે. પરંતુ કેટલાક શિક્ષકો જે છે માત્ર વ્યવસાયિક ધંધાની દ્રષ્ટિએ નહીં, પરંતુ પોતાનો એક કર્મ માને છે અને પોતાનો દિલ અને દિમાગનો ત્યાં નિચોડ આપી દે છે, સર્વસ્વ એ ખર્ચી નાખે છે. તો આ રીતે શિક્ષણને પણ આપણે સેવાની અંદર સમાવેશ કરીશું. આજે આપણે કમનસીબી એ કહેવાય કે ભારતની અંદર શિક્ષણ એ વ્યાપાર બનતો જાય છે. આજે તમે દેખો આપણે કોરોના વાયરસની પરિસ્થિતિમાંથી દિન પ્રતિદિન નીકળતા જાય છે, ત્યારે કેટલીક મોટી શાળાઓની અંદર, મહાનગરોની અંદર કેટલાક સંગઠનો અને વાલીઓ આંદોલનો કરે છે ફી માફ કરવા માટે. કેમ કે આ પરિસ્થિતિની અંદર વ્યવસાયો બધા બ્લોક થઈ ગયા છે, આવક ઘટી ગઈ છે, બાળકને ભણાવીને ચાલશે નહીં. પરંતુ શાળા સંચાલકો એન પ્રકારે એની પાસેથી જે ફી વસૂલ કરવા માટે પ્રયત્ન કરે છે, એટલે સરકારના વિરુદ્ધમાં એ કહે છે કે ભાઈ આ ફી અમને માફી આપો. ચલો એ ક્ષેત્રમાં આપણે જવું નથી, સરકારનો પ્રશ્ન છે, સોલ્વ કરશે. એ રીતે તમે જો આરોગ્ય, શિક્ષણ પછી આરોગ્ય, આ આરોગ્ય છે ને એ પણ મહત્વની સેવા છે. વિશ્વના આજે વર્તમાન પત્રની અંદર મેં કેટલાક આંકડા જોયા, તો વિશ્વના અનેક દેશોની સરખામણીમાં આપણે ભારતની અંદર જ્યાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ થવું જોઈએ એ ટેસ્ટિંગ થતું નથી, અને એના કારણે દિન પ્રતિદિન એના કેસો વધતા જાય છે. કારણ એ છે કે આપણી પાસે એટલા સાધનો નથી, એટલો આરોગ્ય લક્ષી આપણી પાસે સ્ટાફ નથી. તો આરોગ્યની જે સેવાઓ જે છે એ સેવાઓ પણ આપણે સેવા ક્ષેત્રની અંદર એનો સમાવેશ કરીશું. એ સિવાય તમે જો બેંકો, આજે આ બેંકો જે છે, આ બેંકો ને પણ સેવા ક્ષેત્રની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એની સાથે આપણે દેખો વીમા કંપનીઓ એનો પણ સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. તો આમ જનરલ આપણે જોવા જઈએ તો લગભગ તમે જુઓ આજે ભારતની અંદર મુખ્ય મુદ્દાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે પ્રાથમિક ક્ષેત્ર જે છે એનું આપણે અર્થકારક ક્ષેત્રની અંદર પ્રભુત્વ જબરદસ્ત છે. કેમ કે આજે મોટાભાગના 60% જે લોકો જે છે ને એ પોતાના જીવનનું ગુજરાન જે ચલાવે છે તો આ પ્રાથમિક ક્ષેત્રની અંદરથી એને ચલાવે છે. પરંતુ હવે કંઈક સમય બદલાયો છે અને એ સમયના અનુસંધાનમાં આ ડિજિટલ યુગની અંદર, યંત્ર યુગની અંદર, કમ્પ્યુટર યુગની અંદર તમે જો સેવા ક્ષેત્રનો પ્રભુત્વ વધવા લાગ્યું છે. આજે સામાન્ય બાળક કે દીકરી ધોરણ 10 પાસ કરે, સારો એવો કોમ્પ્યુટરનો કોર્સ કરે તો સહજ એને કોઈ ને કોઈ જગ્યાએ જોબ મળી જાય છે. અને આની અંદર હજારો ને લાખો કરોડો લોકો રોકાયેલા છે, એમાંથી એમને પોતાની રોજગારી મળે છે, રોટલો મળે છે. તો આમ જનરલ આપણે જોવા જઈએ તો વિકાસશીલ દેશોની અંદર તમે જો પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ છે, પરંતુ હવે દિન પ્રતિદિન નંબર 3 સેવા ક્ષેત્રનું પ્રભુત્વ વધતું જાય છે. છતાં અહીંયા એક મારી સોચ એ છે કે આપણે જે લઘુ ઉદ્યોગો જે છે, કુટીર ઉદ્યોગો જે છે, એ ઉદ્યોગોના પ્રત્યે પણ સરકારે થોડું લક્ષ્ય આપવું જોઈએ. તો આ રીતે આપણે અર્થકાળના માળખાની વાત કરી. મિત્રો હવે એના પછીનો આપણો જે મુદ્દો જે છે એને
વિગતે વાત કરીશું. નામ છે ઉત્પાદનના સાધનો. હવે દેખો, ઉત્પાદનના સાધનો આગળ પણ આ આખો પાઠ જે છે ને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. અને જો એને સમજી દેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જે છે પોતાના જીવનની અંદર કદીએ એને કોઈની સામે હાથ માંડવો પડે નહીં. અર્થશાસ્ત્ર સમજાવે છે કે ભાઈ નાણાંનો કેવી રીતે ઉપયોગ કરવો, પોતાની પાસે જે સાધનો છે એ સાધનોનો ક્યાં કેવી રીતે ક્યારે ઉપયોગ કરવો એ સમજાવે છે. તો અહીંયા આપણે ઉત્પાદનના જે સાધનો જે છે એની હવે વાત કરીશું. ઉત્પાદનના સાધનો. મિત્રો, કોઈ પણ દેશ ની અંદર બે વસ્તુ છે. એક કુદરતી સંપત્તિ અને બે માનવ સંપત્તિ. હવે તમે જોજો, અહીંયા કદાચ હું કંઈક અલગ રીતે વાત કરું છું. આપણા દેશના જે આયોજકો છે, વહીવટકર્તાઓ જે છે, કે જે ધુરા સંભાળનાર વ્યક્તિઓ જે છે, એ લોકો ધર્મ કર્મની વાતો કર્યા કરતા માત્ર ને માત્ર એમને એક કામ કરવાનું છે કે ભાઈ આપણા દેશની અંદર આ કુદરતી સંપત્તિ કેટલી છે અને એ કુદરતી સંપત્તિ જે છે એની અંદર આ માનવ શ્રમ કે સંપત્તિનો ઉપયોગ કરીને માનવ જીવનનો જીવન ધોરણ ઊંચું આવે એના માટે ક્યાં કેવી રીતે અને ક્યારે સાધનનો ઉપયોગ કરવો ને એનું જ પ્લાનિંગ, એનું જ જો આયોજન કરે ને તો ચોક્કસ આપણા દેશ જે છે એ આર્થિક વિકાસની હરણફાળમાં આગળ વધતું જવાનું છે. પરંતુ એવું કંઈ જોવા મળતું નથી. હવે તમે જુઓ, ઉત્પાદનના જે સાધનો જે છે એની અંદર નંબર 1 આપીશું જમીન. અહીંયા તમે જો ઉત્પાદન શબ્દ સમજવા પ્રયત્ન કરજો, થોડું અલગ રીતે વિચારીએ. હવે ઉત્પાદન એટલે ઉદાહરણ તો પેલો ખેડૂત છે. આ ખેડૂત તમે તો ચોમાસાની રાહ પેલા ચાતકની નજરે જોતો હોય છે, ક્ષિતિજે દૂર દૂર નજર નાખતો હોય છે. અને કોણ જાણે કેમ આ વર્ષે વરસાદ અડતાળીને રે વહી ગયો છે. એના માટે ગુજરાતીમાં એક કહેવત છે, અષાઢની આશાએ આખલા માર્યા અને અષાઢ કોરો ધાકોર. આજે અષાઢ કોરો ધાકોર જઈ રહ્યો છે. હવે એ ઉત્પાદન કરવા માટે એની પાસે દેખો હળ છે, ટ્રેક્ટર છે, દાંતરડું છે, બળ છે, પોતાની શારીરિક શક્તિ, માનસિક અને મની પાવર બધાનો ઉપયોગ કરે છે. પહેલાના સમયની અંદર ઉપયોગ. આજે તમે તો ઉત્પાદનના સાધનની અંદર કંઈક આધુનિક યંત્રોનો ઉપયોગ થયો છે. ટ્રેક્ટર આવી ગયું, થ્રેશર આવી ગયું, રાસાયણિક ખાતરો આવી ગયા, જંતુનાશક દવાઓ આવી ગયા અને એના કારણે શું છે, ઉત્પાદનની અંદર વધારો થવા લાગ્યો છે. તો આ ઉત્પાદનના સાધનોની અંદર આપણે નંબર 1 જે લઈશું એ જે છે જમીન. તો મિત્રો, પહેલો પ્રશ્ન એ થાય છે કે જમીન કોને કહેવાય? જમીન કહેવી કોને? તો તમે જો અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી સમજવા પ્રયત્ન કરજો. કુદરતે સર્જન કરેલી તમામ સંપત્તિ, તમામ સંપત્તિને આપણે જેને ભૂમિ કહીએ છીએ ને એ નહીં. અહીંયા શું વસ્તુ મહત્વની છે કે ભાઈ આ જમીન છે, પરંતુ ઉત્પાદનની અંદર એ ઉત્પાદન કરે છે. જો ઉત્પાદન કરતી હોય ને, ઉત્પાદન આપતી હોય ને તો જે જમીન કહેવાય. આપણે તમે જો ભારતના કેટલી વિશાળ મહામરુસ્થળ રાજસ્થાનનું જે રણ છે, વિશાળ જમીન પડી છે.
પરંતુ એને આપણે જમીન કહીશું નહીં. કેમ કે એમાંથી આપણે ઉત્પાદન કરી શકતા નથી. એ કુદરતી સંપત્તિ છે, પરંતુ એ સંપત્તિ માનવના જીવન ધોરણની અંદર ઉપયોગી બનતી નથી. તો એ રીતે આપણે એનો સમાવેશ કરીશું. અને આ જે કુદરતી સંપત્તિ જે છે એ તમે જુઓ, આપણે વિના મૂલ્યે મળેલી છે. એનું કોઈ મૂલ્ય તમે ચૂકવ્યું છે? આ કુદરતની એક બક્ષિસ છે, ભેટ છે. હું તો ચોક્કસપણે માનું છું કે કુદરતે જે આપેલી બક્ષિસ કે ભેટ હોય ને, એને આપણે કાળજીપૂર્વક એનું જતન કરવું જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ, એની સંભાળ લેવી જોઈએ. પણ તો આજે કેટલાક લોકો જે છે કુદરતી સંપત્તિ જે છે એનું નિકંદન કાઢવા માટે તત્પર હોય છે. અને એટલે તમે દેખો, વાતાવરણની અંદર કંઈક ચેન્જ આવી ગયો છે, ઋતુની અંદર કંઈક પરિવર્તન આવ્યું છે. આજે ચોમાસું તમે જુઓ, આજે ચોમાસું ભરપૂર હોવું જોઈએ, એની જગ્યાએ આપણે તો આ પ્રકૃતિને હસ્તક્ષેપ માણસ જે કરે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. હવે એની અંદર શાનો સમાવેશ? તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ જંગલો, તળાવો, નદીઓ, સરોવરો અને ભૂગર્ભમાં રહેલી તમામ ખનિજ સંપત્તિ, દેખો એ જમીનની આપણે વ્યાખ્યા સ્પષ્ટ કરી રહ્યા છીએ. ટૂંકમાં દેખો, ઉત્પાદનની અંદર એ વધારો કરે છે. એટલે તમે જો અહીંયા કે કુદરતે સર્જન કરેલી તમામ સંપત્તિને, અને એ સંપત્તિ તમામ જે છે આપણે કુદરત તરફથી વિના મૂલ્યે મળેલી છે. એમાં આપણે દેખો જંગલો લઈ, તળાવોની વાત કરી, નદીઓની વાત કરી, સરોવરની વાત કરી, અને ભૂગર્ભમાં રહેલી તમામ સંપત્તિ સાથે ભૂગર્ભની ઉપર એટલે કે ભૂપૃષ્ઠ ઉપર, પૃથ્વી ઉપર આવેલી જે બધી સંપત્તિ જે છે તે, એને આપણે જમીન કહીશું. તો એ રીતે દિન પ્રતિદિન એનું પ્રમાણ વધતું જાય છે. તો આ રીતે હવે ઉત્પાદનનું સાધન નંબર 2, આ 2 જે છે એને આપણે મૂડી. હવે મૂડી કોને કહેવાય હું ટૂંકમાં સમજાવવા પ્રયત્ન કરીશ. તો એને ઉત્પાદન, દેખો આમ તો મૂડી એટલે આપણી પાસે કોઈ પણ ધન, માલ, મિલકત કે પછી જમીન જોડ્યું હોય છે, એને પણ આપણે એને મૂડીની અંદર સમાવેશ કર્યો. મૂડી એટલે માત્ર હવે નાણું નહીં, ચલણ નહીં, પૈસો નહીં, સોનું ચાંદી નહીં. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂડીને આપણે અલગ રીતે કરીશું. તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા, ઉત્પાદનની પ્રક્રિયામાં સમજવા પ્રયત્ન કરજો. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા એની અંદર તમે દેખો માનવ સર્જિત સાધનો, મિત્રો ખાસ સમજવા પ્રયત્ન કરજો. અહીં માનવ સર્જિત સાધનો છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જે છે એને મૂડી કહેવામાં આવે. એટલે ઉત્પાદનની પ્રક્રિયાની અંદર જો ઉપયોગમાં ના આવે ને તો એને મૂડી કહેવાય નહીં. તો એ પણ એક સરળ રીતે સમજવાની જરૂર છે. હવે એની અંદર તમે જુઓ, લગભગ આપણે જોઈએ તો કે યંત્રો, અનેક પ્રકારના ઓજારો, અનેક પ્રકારના ઓજારો જે છે તે, મકાનો જે છે, મકાનો, કાચો માલ, આને આપણે ઉત્પાદનમાં સમાવેશ કરી શકીશું. એક જનરલ ઉદાહરણ આપ્યું, મૂડી. દાખલા તરીકે ખેડૂત છે, આ ખેડૂતની પાસે ટ્રેક્ટર છે.
તો એ ટ્રેક્ટર જે છે ને એની મૂડી છે. પરંતુ એ મૂડી ટ્રેક્ટર ક્યારે બને? એ ખેતરમાં પોતે ખેડવા માટે લઈ જાય છે કે ખેતરમાં લઈને જાય છે અને એની પાસેથી કંઈ કામ કરે છે ત્યારે એ વખતે એ જે ટ્રેક્ટર છે એની મૂડી બનશે. પરંતુ એ જ ટ્રેક્ટર જો પોતાના કુટુંબીજનોને બેસાડીને બાલારામ કે અન્ય આ પ્રકૃતિ ધામોની અંદર એ પિકનિક માટે જશે તો એ વખતે આ ટ્રેક્ટર જે છે એની મૂડી છે નહીં. હવે નંબર 3, શ્રમ. ઉત્પાદનના સાધન નંબર 3, શ્રમ. આજે ભણેલા ગણેલા યુવક યુવતીઓને મહેનત કરવી, પરસેવો પાડવો, મજૂરી કરવી એમાં શરમ આવે છે. પરંતુ આપણા વડીલો એમ કહે છે કે શરમ થોડે કરમ. દેખો, શરમ અને શ્રમ બે વસ્તુ અલગ છે. અને જે વ્યક્તિ શ્રમ કરે છે ને, પરસેવે સ્નાન કરે છે ને, એને ચોક્કસ સિદ્ધિ વરે છે જ. તો આ શ્રમને આપણે ઇકોનોમિક્સની દ્રષ્ટિએ વિચારીએ તો એની અંદર એમ કહીએ કે આર્થિક બદલાની અપેક્ષાથી, સમજવા પ્રયત્ન કરજો, આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતો શારીરિક કે માનસિક શ્રમ ને શ્રમની અંદર સમાવેશ કરવામાં આવશે. તો બે વસ્તુ લીધી છે. મેઇન વસ્તુ એ છે આર્થિક બદલાની અપેક્ષા. માનો કે હું આજે આ શ્રમ કરી રહ્યો છું તો આ જે મારો શ્રમ જે છે તે શારીરિક નથી, માનસિક શ્રમ છે. પરંતુ એના બદલાની અંદર મને વેતન મળે છે તો એને શ્રમ કહેવાય. પેલો જે અને શ્રમ અને શ્રમિક જે છે ને એ અવિભાજ્ય છે, એને અલગ કરી શકાય જ નહીં. શ્રમની કોઈ દિવસ બચત થાય નહીં. એટલે અહીંયા હું એક તમને સંદેશ આપવા પ્રયત્ન કરું છું. કેટલાક લોકો એમ કહે છે ને આવતીકાલે કરીશું. નહીં મિત્રો, તમે જો ઉત્પાદનના સાધનોનો, બધી સાધનો જે છે એનો તમે સંગ્રહ કરી શકશો અને બચત કરી શકશો. પરંતુ એક શ્રમ જ એવી વસ્તુ જે છે કે જો તમે એનો ઉપયોગ નહીં કરો ને તો એ નષ્ટ થઈ જશે, નાશ પામશે. અને શ્રમ જેટલો કરશો ને તો તમને એનું વળતર મળશે મળશે ને મળશે. તો આ શ્રમ જે છે એક મહત્વની વસ્તુ જે છે અને એને આપણે સજીવ સાધન કહીએ છીએ. હવે નંબર 4 જે છે એને આપણે નિયોજક. નિયોજક. હવે નિયોજકની અંદર કેટલીક વખતે ઘણી બધી મિસ્ટેક પણ ઊભી થતી હોય છે. બે શબ્દો પણ ત્યાં આપી શકીએ. નિયોજન. તો આ નિયોજન એ ઉત્પાદનની પ્રક્રિયામાં એ પણ સમજવા પ્રયત્ન કરજો. જે ઉત્પાદનની જે પ્રક્રિયા જે છે, આ ઉત્પાદનની જે પ્રક્રિયા જે છે એમાં જે ઉત્પાદનના ઉપરના જે 3 સાધનો જે છે, 3 સાધનોની અંદર જમીન, મૂડી અને શ્રમ એનું સંયોજન કરે છે. અને એ પ્લાનિંગબદ્ધ, આયોજનબદ્ધ એ ઉત્પાદન કરવા માટે પોતાનો મસ્તિષ્ક પાવરનો ઉપયોગ કરે છે. એટલે આમ આ નિયોજક જે છે એને કદાચ આપણે એમ કહી શકીએ કે પેલા કબડ્ડીની ટીમ હોય કે પછી ક્રિકેટ ટીમ હોય અને એની અંદર ખાસ કરી જેનો કેપ્ટન જે છે એ કેપ્ટનનું સ્થાન છે. આ માલિક પણ છે અને મેનેજર પણ છે. એટલે જેટલો નિયોજક કે નિયોજન કરનાર વ્યક્તિ સક્ષમ હશે એટલો મિલ ફેક્ટરી, કારખાનું કે કોઈ પણ સંસ્થા જે છે એ ચોક્કસ આગળ હરણફાળ કરી શકશે, એનું ઉત્પાદન સારું થઈ શકશે. ધન્યવાદ મિત્રો. આપણે આજે ઇકોનોમિક્સનો પાર્ટ 3 વિભાગ અહીંયા પૂરો કરીએ છીએ. અહીંયા જો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ થોડું મૂલ્યાંકન કરશો, અધ્યયન કરજો, વાંચન કરજો અને ન સમજાય તો પ્લીઝ મને કોલ કરજો. હું ચોક્કસ તમને સપોર્ટ કરીશ ગમે ત્યારે. ધન્યવાદ. જય હિન્દ.